દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યું છે। દામોદર કુંડ નજીક પોલીસ તૈનાત કરાઈ છે। લોકોને ભવનાથ ન જવા માટે તંત્ર અપીલ કરી રહ્યું છે। ભવનાથમાં જળબંબાકારની પરિસ્થિતિ અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યું છે। લોકોને ન જવા માટે અપીલ કરી રહ્યું છે તંત્ર। એટલું જ નહીં પરંતુ દામોદર કુંડ નજીક પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે। તો લોકોને ભવનાથ ન જવા તંત્ર સતત અપીલ કરી રહ્યું છે। વરસાદ સતત વરસી રહ્યો છે, જે બાદ ભવનાથમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। મહત્વપૂર્ણ છે કે અત્યારે વરસાદના કારણે અહીં લોકોને ન જવા માટે પણ તંત્ર સતત અપીલ કરી રહ્યું છે। પોલીસને દામોદર કુંડ નજીક તૈનાત કરવામાં આવી છે, કારણ કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસને પણ તૈનાત કરવામાં આવી। આવનારા સમય માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ભવનાથમાં અત્યારે સતત વરસાદ, અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। દામોદર કુંડ નજીક કહી શકાય કે એવી પરિસ્થિતિ છે। જૂનાગઢ દાતા રોડ પર પાણી ભરાયા છે। બીજી તરફ લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો જૂનાગઢમાં અવિરત વરસાદ। તો મહત્વનું છે કે પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન પણ અહીં ઠપ થઈ ગયું છે। સતત વરસાદના કારણે જે તમામ વિસ્તાર છે જૂનાગઢના, ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। દાતા રોડના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। દાતા રોડ પર પણ પાણી ફરી વળ્યા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। હાઈવે છે ત્યાંથી પણ પસાર થવું મુશ્કેલ થઈ રહ્યું છે। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। જે રસ્તાઓ છે તે નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। રોડ, રસ્તા, હાઈવે તમામ વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે। દાતા રોડ પર પણ પાણી ભરાયા છે। લોકોના ઘરની અંદર પાણી ઘૂસી જતા ઘર વખરી છે તેને પણ નુકસાન પહોંચી રહ્યું છે। તો ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદના કારણે સતત તમામ વિસ્તાર છે તે પાણી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને હજુ પણ વરસાદ ચાલુ છે। વરસાદનું તોફાની કવરેજ અત્યારે આપ ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છો। એક્સક્લુઝિવ દ્રશ્યો જૂનાગઢથી। વરસાદના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે, અને આવનારા સમયમાં પણ વરસાદની આગાહી છે, એટલે આવનારા સમયમાં પણ લોકોને એલર્ટ રહેવું પડશે। જે તમામ વિસ્તાર છે તે જળબંબાકાર થઈ ગયા હોય તેવા દ્રશ્યો જૂનાગઢથી સામે આવ્યા છે। રોડ, રસ્તાઓ પાણી થઈ ગયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન ઠપ થઈ ચૂક્યું છે। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। ભવનાથ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। લોકોને ભવનાથ ન જવા કલેક્ટરે અપીલ કરી। બધાને છે ને ઘરની બહાર નીકળી ગયા છે। બધાય ઘરના બધાય પુલ ઉપર આવી ગયા છે। પુલ તોડવું પડ્યું ત્યાં સુધી કોઈ તંત્ર હજી આવ્યું નથી। અહીંયા આપણે કયો વિસ્તાર છે આ નીચલા દાતાર, આપણે પાણી નીચલા દાતારમાં વાડિયા વિસ્તારમાં વધારે છે, પાણી ભરાશય થયું છે। અને બાકીનો અહીંયા પુલ છે આપણે જે ડાયરેક્ટ એન્ટ્રી કરીએ દાતાર બાપુમાં, અહીંયા એનું પુલ પણ કરવું પડ્યું। કે ભાઈ પાણી આવ્યું 2 કલાકની અંદર અમારા વાડિયાની અંદર બધામાં પાણી ભરાઈ ગયું, આજુબાજુમાં પાણી ભરાઈ ગયું। 2 કલાક પછી માંડ કંટ્રોલ થયું। તો લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। 2 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે તેવું લોકો પણ કહી રહ્યા છે, અને ધોધમાર વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ચૂક્યું છે। રસ્તો કઈ રીતે પસાર કરવો તે એક મોટો સવાલ બની ગયો છે। જૂનાગઢના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। ભવનાથ વિસ્તારમાં પાણી ભરાયા છે। લોકોને ભવનાથ તરફ ન જવા માટે કલેક્ટરે અપીલ કરી છે। તો જૂનાગઢમાં 2 કલાકમાં ધોધમાર વરસાદ। જૂનાગઢમાં ખાબક્યો છે 3 ઇંચ જેટલો વરસાદ। વિસાવદરમાં 4 ઇંચ વરસાદ। ભેંસાણમાં ખાબક્યો છે 1.5 ઇંચ વરસાદ। તો જૂનાગઢથી કલેક્ટર અનિલભાઈ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ, ચર્ચા કરીએ। અનિલભાઈ, અત્યારે જે પ્રકારની જૂનાગઢની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તંત્ર પણ સતત લોકોને અપીલ કરી રહ્યું છે કે ભવનાથમાં ન આવવું જોઈએ, શું કહેશો આપ? ચોક્કસ, જૂનાગઢમાં સાંજે 6 થી 8 ભારે વરસાદ નોંધાયો છે, અને એમાં ખાસ તો જે ગિરનાર પહાડ પર છે ત્યાં ભારે વરસાદ નોંધાયો છે 5.5 ઇંચ જેટલો। એટલે આ પહાડ પરથી જયારે પાણી આવે છે ત્યારે ખૂબ ધસમસતા પ્રવાહથી નીચે આવતું હોય છે। એના લીધે કાળવા નદી છે, સોનગઢ છે, એમાં ખૂબ પાણીની આવક થઈ છે, અને એના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ હોય છે। જ્યોગ્રાફિકલી જૂનાગઢ એક ઢોળા ઉપર આવેલું શહેર છે, એટલે પાણી આવે છે કરીને એ જ રીતે એક સ્પીડમાં પાણી નીકળી પણ જાય છે। એટલે અત્યારની સ્થિતિ છેલ્લા 1 કલાકથી પાણી એટલે કે વરસાદ જે છે એ રોકાઈ ગયો છે। માંથી ધીરે ધીરે પાણી અત્યારે
કાળવા, સોનરખ, લોલ આ નદીઓ મારફતે અત્યારે થઈ રહી છે. અમુક વિસ્તારમાંથી અમને મેસેજ મળ્યા હતા વરસાદી પાણી બાબતમાં, જે અમારી ટીમો મોકલી અને ત્યાંથી પાણીનો નિકાલ થાય એ પ્રકારની વ્યવસ્થા અત્યારે ગોઠવી રહ્યા છે. બિલકુલ અનિલજી, જે પ્રકારથી અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આવનારા સમય માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો તંત્રએ તેને લઈને શું તૈયારીઓ કરી છે? અત્યારે અમારી પાસે SDRFની ટીમ છે, ફાયરની ટીમ છે, સાથે સાથે ફોરેસ્ટ છે, પોલીસ છે, એ તમામની અમે મદદ લઈ અને આ જે કામગીરી છે પાર પાડી રહ્યા છે. કમનસીબે અત્યારે કોઈ મોટા પ્રમાણમાં લોકોને શિફ્ટ કરવા પડ્યા હોય કે એવી પરિસ્થિતિ નિર્માણ નથી થઈ, પરંતુ આ જે પાણી છે એ સિટીમાંથી નીકળી અને ઉધર નદી કાળવા નદી ત્યાં પહોંચી અને જે ઘેડ વિસ્તારમાં જાય છે અને ત્યાંથી જે ગામડા છે અમારા, ખાસ તો વંથલી છે, કેશોદ છે, માંગરોળ છે, આ પંથકના જે નીચાણવાળા ગામડાઓ છે એને પણ અમે અત્યારે એલર્ટ પર આપ્યા છે અને કંટ્રોલ રૂમમાંથી એમને ફોન પણ કરી અને જરૂર લાગે તો ત્યાં રાત્રિના સમય હોય છે એટલા માટે લોકોને શિફ્ટ કરવા પડે તો એ પણ સૂચના આપી છે. અને આ વરસાદી પાણીના લીધે ઘણા રસ્તાઓ પણ ઓવરટોપ થતા હોય છે અને એના કારણે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ અમે રખાવ્યો છે કે જેથી કોઈ અનનેસેસરી રસ્તાઓ પરથી વ્હીકલ પસાર ન થાય ને કોઈ અઘટિત ઘટના ન બને. જી બિલકુલ અનિલજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારથી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે જેનાથી લોકોને પરેશાનીનો સામનો ન કરવો પડે. અત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે આપ જૂનાગઢના દ્રશ્યો પણ જોઈ રહ્યા છો. જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી છે, રોડ રસ્તામાં પાણી ભરાયા છે, લોકોના ઘરની અંદર પાણી ફરી વળ્યા છે, તે પ્રકારની પરિસ્થિતિ. તો ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા શહેરની મધ્યમાંથી પસાર થતી કાળવા નદીમાં પૂર આવ્યું છે. જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે વરસાદ, કાળવા નદીમાં પૂર આવ્યું છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાની મોટી જે તમામ નદીઓ છે તે તોફાની બની હોય તેવા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર અત્યારે આપ જોઈ રહ્યા છો. તો જૂનાગઢમાં સાંબેલાધાર વરસાદથી પાણી થયું છે. નદીઓ રૌદ્ર સ્વરૂપમાં વહેતી થઈ છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદથી શહેરના મધ્યમાંથી પસાર થતી કાળવા નદી બે કાંઠે વહેતી થઈ છે. તો સોનરખ નદીમાં ભારે પૂર આવ્યું. ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા સોનરખ નદી તોફાની બની. ભવનાથ વિસ્તાર પાણી થયો છે. તો સોનરખ નદીનું રૌદ્ર સ્વરૂપ અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. નાની મોટી તમામ નદીઓ તોફાની બની છે. તો ભાજપ નેતા ગિરીશ કોટેચા જોડાયા છે ફોન લાઈન પર. ગિરીશભાઈ, જે પ્રકારથી ભારે વરસાદના કારણે નદીઓ તોફાની બની છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, શું કહેશો આપ? હા બેન, ખરેખર પોઝિશન એવી જ છે. અમારે તો આજ હું હતું કે વીરપુરમાં લોવાણા જ્ઞાતિનું મહાસંમેલન હતું. હું બરાબર દોલતપરા પાસે પહોંચ્યો ને, મારી ગાડી પણ અડધી અંદર પાણીમાં આવી ગઈ હતી. મા મુસીબતે મેં પેટ્રોલ પંપ પાસેથી ગાડી વાળી. પણ આ ફાઈટું હોય ને જંગલની અંદર 13 ઇંચ વરસાદ જંગલમાં અને 5 ઇંચ વરસાદ છે એ સિટીમાં પડ્યો અને પાણી આ જીવન. મને પણ ઘરેથી મારા પાર્થના વાઇફનો પણ ફોન આવ્યો કે પપ્પા આવો આખી જિંદગી નથી જોયો એવો તોફાની વરસાદ, એટલે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય ને. અને જે તમે કહો છો બધા વિડીયો પણ મારી પાસે, હું કમિશનરના સતત લાઇઝનમાં છું. અત્યારે જે રીતે ભવનાથમાં બેન પાણી જે ભરાણા હતા ને એ જ રીતે મીરાનગર અને વાણંદ સોસાયટી જે નીચાણવાળા વિસ્તાર છે ને એમાં પણ ટોટલ અમારા JCB થી માંડીને હિટાચી ફાયરનો સ્ટાફ, પછી રેસ્ક્યુ ટીમ, એક જણો જે હલવાણો હતો એને પણ દોલતપરાથી રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. હમણાં 5-10 મિનિટમાં સીધો ઘરે પહોંચી. અને બીજે અત્યારે મહેરબાની કરીને હજી પણ માની લો કે વાતાવરણ જે છે, અને આવું આ જુનાગઢમાં નથી થાય પહેલી વાર. આ 2-3 કલાકમાં આની પહેલાના વર્ષે થયું હતું એવી જ હાલત, એનાથી પણ ખરાબ હાલત. તમે વધીને 35-40 મિનિટમાં આવો વરસાદ થઈ જાય એ તો હદ થઈ ગઈ ને એમ. બિલકુલ ગિરીશભાઈ, અત્યારે અચાનક આગ ફાટી હોય તેવી પરિસ્થિતિ અચાનક જોવા મળી રહી છે. લોકો પણ ગભરાઈ ગયા છે. સાથે જ તંત્ર સતત અપીલ કર્યો છે કે આ વિસ્તારમાં લોકોએ ન આવવું. હું તો હજી પણ એમ કહું બેન, અત્યારે ઘરમાં જે બીજાનું કોઈ જોવા નીકળે ને રોડ ઉપર એને પણ સાહેબ કહું કે ભાઈ એક દી પૂરતા નિરાશ રાખો, ઘરમાં ને ઘરમાં રહ્યો. કારણ કે ભવનાથ પાસે બેન અમે અત્યારે ફૂલ પોલીસનો સ્ટાફ ત્યાં રાખી દીધો છે. આમી દામોગુંડ થી આગળ જવાની પણ મનાઈ કરી દીધી છે. પણ ઘણાને એવો રહ હોય ને અમે આવું જોવા જાય, એટલે મહેરબાની કરીને પોલીસને પણ મદદ કરે. નો નીકળો ને એટલું સારું છે. કારણ કે કોર્પોરેશનની ફાયરની ટીમ
એક રેસ્ક્યુ ટીમ થી માંડીને અમે અત્યારે કમિશનર હારે મારે ઓમપ્રકાશ સાહેબ હારે પણ વાત થઈ, જી. એ પણ સતત ચિંતનમાં છે ને અમારો કંટ્રોલ રૂમ પણ બેન ચાલુ છે. પણ એક આટલો સહકાર આપે ને તમારા માધ્યમથી ને બેન કે મહેરબાની કરીને આ ગામમાં હું થયું છે જોવા ન નીકળે. બિલકુલ ગિરીશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો તંત્ર પણ સતત એ જ કહી રહ્યું છે કે બિલકુલ બહાર ન નીકળવું. અત્યારે જે પરિસ્થિતિ છે, હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ સતત વરસાદના કારણે અહીં જૂનાગઢમાં હાલત ખરાબ છે. તો સંવાદદાતા અતુલ વ્યાસ પણ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અતુલ, જે પ્રકારથી અત્યારે જૂનાગઢમાં અચાનક જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, આપ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ અને સમગ્ર જૂનાગઢ અત્યારે જળબંબાકાર છે, શું પરિસ્થિતિ છે અત્યારે, કેવી સિચ્યુએશન? જે લોકોના ચોખ્ખું હતું કે જે રીતે આથિયા જે નક્ષત્ર છે તેને પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે અને છેલ્લા 2 કલાકમાં જૂનાગઢ શહેરને ધમરોઈ નહીં જુએ તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એક ધારે વરસાદ પડતા, સામેના ધારે વરસાદ પડતા સમગ્ર શહેર હાલ પાણી થઈ ગયું છે. બીજી તરફ જોવા જઈએ તો જે વરસાદ જૂનાગઢ શહેરમાં પડ્યો એથી ડબલ વરસાદ એટલે કે ગિરનાર પર્વત ઉપર 6 ઇંચ જેટલો વરસાદ વરસતા હાલ જે છે તે દામોદર કુંડ છે તે એક કાંઠે જોવા મળી રહ્યો છે. ઘણા વર્ષ પછી આ રીતે દામોદર કુંડમાં પાણી આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. દામોદર કુંડમાંથી ઉપરથી અને ભવનાથ તરફ જતા રસ્તામાં આખો રસ્તો અને દામોદર કુંડ બંને એક થયા છે. બીજી તરફ જોવા જઈએ તો જે ગિરનાર ઉપર વરસાદ પડ્યો છે તેને લઈને સોનરખ નદી પર ગાંડીતુર થઈ છે. સોનરખ નદી ગાંડીતુર થઈ છે તેના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો કે ગિરનાર પર ભારે વરસાદ થતા સોનરખ નદી જાણે કે ઘોડાપુર આવ્યું હોય તેવી પરિસ્થિતિ થઈ છે. બીજી તરફ ગિરનાર જે વરસાદ વરસે છે તેને લઈ સોનરખ નદીમાં પાણી આવ્યું છે, તેને લઈ અને કાળવા નદી પણ 2 કાંઠે વહી રહી છે. કાળવા નદીએ પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં છે તે હાલ પાણી ભરાવાની શક્યતા છે અને અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બીજું જે દાતાર વિસ્તાર છે, વાણંદ સોસાયટી છે, ત્યાં પણ એવી પાણીની પરિસ્થિતિ થઈ ગઈ છે કે જાણે ત્યાં જમીન હોય ત્યાં જળ જોવા મળી રહ્યું છે અને લોકો પણ રોડ ઉપર ઉતરી આવ્યા છે. જાણવા મળતી વિગત મુજબ દાતાર વિસ્તારનો જે પુલ છે, નાનો એવો બેટો પુલ છે, તે પાલની તૂટી જતા હાલ ત્યાંથી પાણી નીકળી ગયું છે એટલે હાલ થોડોક ત્યાંના લોકો જે છે. બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે જે પરિસ્થિતિ છે તે કહી શકાય ખૂબ જ ગંભીર છે. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ બાદ લોકોને ત્યાં ન જવા